નમસ્કાર. વાતાવરણ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ચાલો દિવસભરની મોટી ઘટના પર નજર કરીએ. ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સરેરાશ 5 ઇંચ વરસાદ. રાજ્યના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. નર્મદા તાપી હાઈલાઇટ પર. જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર. વડોદરામાં પ્રશાસને ખોદેલા ખાડામાં રિક્ષા પલટી ખાઈ જતા એકનું મોત. સુરતમાં વરસાદી આફત બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂરજોશમાં શરૂ. વિસાવદરમાં ભવ્ય જીત બદલ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ઇનામ આપશે. અમદાવાદના ચંડોળાના બેરલ માર્કેટમાં ભીષણ આગ. રસ્તો બંધ કરવાની ફરજ પડી. આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે. વડાપ્રધાન પર ખરગેનો પ્રહાર. આગામી વર્ષથી ધોરણ 10ની પરીક્ષા 2 વાર લેવાશે. સીબીએસઈ. ગાઝામાં મોટો હુમલો. 7 ઇઝરાયેલી સૈનિકોને હમાસે બ્લાસ્ટ કરી ઉડાવ્યા. અટરે દેશ વિદેશની મોટી ઘટના તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમારું મનોબળ વધારવા માટે અમારા પ્રયાસને ફોલો અને વધુમાં વધુ શેર કરશો, લાઇક કરશો.